તો એક આપણે ગુજરાત માટે કન્યાઓ માટે એક સારી એવી જે યોજના આવેલી છે, યોજનાનું નામ આપણે જોઈએ તો નમો લક્ષ્મી યોજના છે, જે સરકાર દ્વારા આપણે 1250 કરોડની ફાળવણી થઈ છે. અને કઈ રીતે તેમાં સહાય મળે છે, તો 9 અને 10 ધોરણ માટે જે વાર્ષિક છે તે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ 11 અને 12 ધોરણમાં વાર્ષિક 15,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ તેને 50,000 ટૂંકમાં 12મો ધોરણ ટૂંકમાં જેણે અભ્યાસ પૂર્ણ કર્યો હોય ત્યાં સુધીમાં 50,000 રૂપિયાની ટૂંકમાં સહાય કરશે. અને આમાં ટૂંકમાં આવક મર્યાદા કેટલી જોઈએ તો કે 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારના દીકરીઓને આ લાભ મળે છે. બરાબર. તો આમાં લાભ ટૂંકમાં જે લક્ષ્મી માટે જે યોજના જે કિશોરીઓને જે પોષણ અને આરોગ્ય માટે જે સરકારે જે કામ કર્યું છે, તો તેના માટે એક યોજના છે. તો યોજનાનું નામ શું રહેશે તો કે યોજનાનું નામ રહેશે નમો લક્ષ્મી યોજના. બરાબર, નમો લક્ષ્મી યોજના આ એક યોજનાનું નામ છે. હવે આમાં મળવાપાત્ર સહાય કેટલી છે? 50,000 રૂપિયા જેટલી સહાય મળશે. કેટલી? 50,000 રૂપિયા જેટલી સહાય મળશે. અને સહાય કઈ રીતે મળશે તો એ તમને હું જણાવું છું કે તમને કઈ રીતે સહાય મળે છે. તો રાજ્ય સરકાર અથવા પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી લીધો હોય, એટલે કે ધોરણ 8નો અભ્યાસ જેણે પૂર્ણ કરી લીધેલો હોય તેને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા તમે કોઈ ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તો તેને 9મા ધોરણમાં પ્રવેશ મેળવેલ હોય એને મળશે. બીજા નંબરમાં 8મું ધોરણ જેણે પાસ કરી લીધું હોય, 9મા ધોરણમાં ટૂંકમાં જેણે પ્રવેશ મેળવી લીધેલી હોય અને કુટુંબની આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેને આ સહાય મળે છે. બરાબર છે. 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતાવાળાને આ ટૂંકમાં આને જેને સહાય મળે છે. અને 50,000 રૂપિયાની જે સહાય મળે છે. બીજા નંબરમાં આમાં કઈ રીતે સહાય મળશે તો કે 9 અને ધોરણ 10 મળીને કુલ 20,000 એટલે કે 10,000 રૂપિયા. આ સહાય માટે 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે 500 રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે 10 ગુણ્યા 500 કરીએ તો કેટલા થાય તો તમે અંદાજો મારી શકો કે 5,000 રૂપિયા એ જ થયા. અને બંને વર્ષમાં મળીને કુલ 10,000 રૂપિયા. બરાબર છે. હવે બીજા બાકીના 10,000 રૂપિયા છે ને કઈ રીતે મળશે કે ધોરણ 10 છે ને બોર્ડની પરીક્ષા પાસ કરશે ને એને 10,000 રૂપિયા મળી જાય. એટલે ટોટલ કેટલા 20,000 રૂપિયા થઈ ગયા. બરાબર છે. હવે બીજા નંબરમાં પછી 11 અને 12 ધોરણમાં કુલ 30,000ની સહાય મળશે. એટલે કેટલા રૂપિયા છે તો વાત કરીએ આપણે તો એ 30,000 રૂપિયા. બરાબર. તો એ 30,000 રૂપિયા કઈ રીતે આપણે ટૂંકમાં ચૂકવવામાં આવે છે તો એમાં 11 અને 12 ધોરણમાં 10 માસ માટે 750 રૂપિયા અને 7,500 વાર્ષિક મળે. અને બંને વર્ષના મળીને કુલ 15,000 રૂપિયા. અને ત્યારબાદ બાકીના આમાં શરત શું રાખી છે? બાકીની આમાં શરત શું રાખી છે કે 15,000 રૂપિયા 12મું ધોરણની બોર્ડની પરીક્ષા જેણે પાસ કરી હોય તેણે પછી 15,000 રૂપિયા મળે છે. એટલે આ રીતેનું ટૂંકમાં સરકાર છે તે 50,000 રૂપિયાની જે સહાય આપે છે. જે આપણે જે કન્યાને જે ટૂંકમાં જે છે અત્યારે એને ટૂંકમાં સરકાર કઈ રીતે જે બેકઆઉટ કરે છે અને આગળ ભણવા નથી દેતા તેવો કિસ્સા બહુ વધી રહ્યા છે. એ માટે સરકારની સારી એવી આ સહાય છે અને ઉત્તમ સહાય છે. તો બીજા નંબરમાં વાત કરીએ તો આમાં બધી જ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માંથી ડાયરેક્ટ વિદ્યાર્થીને માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે માતા જે છે માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. બીજા નંબરમાં કે આમાં શાળામાં જે ધોરણ 9થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ચાઇલ્ડ કેટરિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે. બરાબર છે. તો ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં છે તે ટૂંકમાં તમારે એમાં નોંધણી કરાવવી પડશે. તે નોંધણી ટૂંકમાં જે નોંધણી કરવામાં શાળા દ્વારા કરવામાં આવે છે. અને
આમાં ધોરણ 8થી લઈને 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2024-25 માટે 9થી લઈને 12મા ધોરણ પ્રવેશ મળે તેઓને આ યોજનાનો મળવાપાત્ર. તે માટે વિદ્યાર્થીઓનું પાત્રતાનું ધોરણ માં જણાવ્યા પ્રમાણે રહેશે. અને મહિનામાં સરેરાશ 80% જેટલી જે છે હાજરી આપણે વિદ્યાર્થીની જે ટૂંકમાં કેટલી હાજરી જરૂરી છે, તો આમાં ટૂંકમાં હાજરી આપણે આપી છે. તો હાજરીની વાત કરીએ તો વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહીં જળવાતી હોય તેને સહાય બંધ કરવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે 80% ટૂંકમાં તમારી હાજરી છે તો એ પણ એક જરૂરી છે. તો બીજા નંબરમાં અને આમાં જે રિપીટર જે વિદ્યાર્થી છે, રિપીટર વિદ્યાર્થી, તો એને રિપીટર વિદ્યાર્થી માટે ટૂંકમાં એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. બરાબર છે. તો આવી એક સહાય છે, બહુ સારી એવી સહાય છે. બરાબર છે. તો સહાયનો લાભ લેવા માટે તમે આ એક બહુ સારી ગુજરાત સરકાર દ્વારા જે લક્ષ્મી કહેવાય છે, જે આપણી બાળા, જે આપણી કન્યા છે, નમો લક્ષ્મી યોજના કરીને છે, બહુ સરસ યોજના છે. તો આનો એક લાભ લેવો જરૂરી છે. તો મિત્રો, તમને કેવો વિડીયો લાગ્યો? આવીને આવી તમારે કોઈ નવી યોજના અને ગુજરાત સરકાર દ્વારા આપણે મળતી જે યોજનાનો તમને હું બધી જ ઇન્ફોર્મેશન આપીશ અને આગળ તમને નવી નવી માહિતી પણ મળશે. તો એ માટે તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે, લાઈક કરવો. તો એકવાર પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દો. તો આ વિડીયોનો હું અંત લાવું છું. ધન્યવાદ.